ચાલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બીકોમ સેમેસ્ટર 6 ઇંગ્લિશ. આપણે છેલ્લે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ છે એ ભણતા હતા, છતાંય ત્યાં તમને ફરીથી એક વખત આની પીડીએફ તો તમને મોકલી જ દઈશ, પણ આનો જે બ્રીફ્સ હતો અથવા તો આપણે એમ કહીએ કે શોર્ટમાં કેટલી વસ્તુઓ ઉપર આપણે આમાં ફોકસ કરવાનું છે એ આપણે અહીંયા આગળ ધ્યાનમાં લેવાનું છે. ઓકે, એટલે તમને એક વખત વન કાઇન્ડ ઓફ કદાચ પતી ગયું હોય, છતાંય આપણે શું કરીએ કે એક કોમન સાઇઝનો પોઈન્ટ છે ત્યાંથી જ શરૂ કરીએ. આઈ થિંક મેં બેલેન્સ શીટ સુધી તમને કમ્પ્લીટ કરાવ્યું હતું. આગળનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે એ આપણે જોવાનું બાકી હતું, પણ વાંધો નહીં, આપણે એટલા પૂરતું કાંઈ આપણે આગળ વધવું એવું નથી ને પહેલેથી જ આપણે જોવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો કોમન સાઇઝ સ્ટેટમેન્ટમાં તમારે માત્ર ને માત્ર પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવાના છે. પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવાના છે મીન્સ તમે કહો કે કઈ રીતે, તો બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ બંને માટે ક્રાઇટેરિયા અલગ અલગ છે. હવે સપોઝ અહીંયા તમે ચેક કરો કે તમને બેલેન્સ શીટ આપી હોય, તો બેલેન્સ શીટ માટે જો અહીંયા આગળ તમને કીધું કોમન સાઇઝ સ્ટેટમેન્ટ્સ આર પ્રિપેર્ડ વિથ વન કોમન આઇટમ. હવે જો વન કોમન આઇટમ એટલે શું, તો કે તમારે કોમન સાઇઝ સ્ટેટમેન્ટમાં બે જ બનાવવાના છે. એક બેલેન્સ શીટ બનાવવાની છે અને બીજું શું બનાવવાનું છે, તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. આ રીતની ઇન્ફોર્મેશન આપણે એડ કરવાનું છે. ઓકે, આ બે વસ્તુ આપણે બનાવવાની થાય તો બંને માટે શું કરવાનું છે તમારે, તો કે એક કોમન આઇટમ છે એને કન્સિડર કરવાની છે. મેં શું કર્યું છે કે અંદર બુકની જે આપણે શોર્ટ નોટ હતી એમાંથી જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા એ સીધા મેં બોર્ડ ઉપર લઈ લીધા છે. એટલે આનો ઉપયોગ તમે શોર્ટ નોટ અથવા તો એમ કરીને તમે બુકમાં કોઈ તમે પોઈન્ટ્સની બુક બનાવી હોય તો એમાં તમે આ લખીને તમે ધ્યાનમાં લઈ શકો છો. તો કોમન આઇટમ છે એ બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ માટે બંને માટે ડિફરન્ટ છે. સપોઝ બેલેન્સ શીટ હોય તો બેલેન્સ શીટ માટે તમારે કોમન આઇટમ તરીકે કોને કન્સિડર કરવાનું છે, અથવા તો પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવા માટે જે બેઝ જોઈએ એ બેઝ છે એ બેલેન્સ શીટ માટે શું હશે, તો કે ટોટલ એસેટ હશે. ઓકે, આ યાદ રાખવા જેવી બાબત છે કે બેલેન્સ શીટ જ્યારે આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને પ્રિપેર કરતા હોઈએ ત્યારે આપણે શું કરવાનું છે, તો કે ટોટલ એસેટ છે એને બેઝ તરીકે કન્સિડર કરવાનું છે. છતાંય આપણે આનો દાખલો ગણશું એટલે વધારે આ પોઈન્ટ છે એ શું થઈ જશે, ક્લિયર થઈ જશે. પછી આપણે આગળ વધીએ કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ હોય. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ હોય તો સેલ્સ વિલ બી ટેકન એઝ કોમન આઇટમ. એટલે કે અહીંયા આગળ બેઝ છે એ શું બનશે, સેલ્સ. જે રીતે બેલેન્સ શીટમાં તમે જુઓ તો ટોટલ એસેટ છે એને બેઝ તરીકે કન્સિડર કરવામાં આવે, તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ માટે કોને કન્સિડર કરવામાં આવશે, તો કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપણે સેલ્સને એક કોમન આઇટમ તરીકે કન્સિડર કરશું. હવે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ ક્યારે યુઝફુલ થઈ શકે, તો આગળ તમે ચેક કરો તો કોમન સાઇઝ સ્ટેટમેન્ટ છે યુઝફુલ થઈ શકે ક્યારે, તો કે પ્રપોર્શન ઓફ ઈચ કમ્પોનન્ટ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. પ્રપોર્શન ઓફ ઈચ કમ્પોનન્ટ એટલે શું, તો કે સપોઝ તમારો બેલેન્સ શીટનો ટોટલ બેલેન્સ શીટનો જે એસેટનો ટોટલ હોય સપોઝ એ તમારો 10 લાખ રૂપીસ હતો લેટ્સ સે, અને કદાચ આ ટોટલ જે તમારો થાય છે એમાં માનો કે સપોઝ ફિક્સ એસેટ 5 લાખ થતી હોય તો ફિક્સ એસેટનો પ્રપોર્શન કેટલો કહી શકાય, તો ફિક્સ એસેટને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવી હોય તો તમારે 5 લાખ ડિવાઇડેડ બાય 10 લાખ મલ્ટીપ્લાય બાય 100 કરો એટલે કે 50% આન્સર આવી. તો આ રીતે દરેક કમ્પોનન્ટને તમે શું કરી શકો છો, જો અહીંયા આગળ તમને કીધું પ્રોપર્ટીઝ ઓફ ઈચ કમ્પોનન્ટ, તમે શું કરી શકો છો, તો કે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને એક યુઝફુલ ઇન્ફોર્મેશન મેળવી શકો છો. તમને એમ થાય યુઝફુલ ઇન્ફોર્મેશનની જરૂરિયાત કઈ રીતે પડે, તો સપોઝ તમે કરંટ એસેટનું ઇવેલ્યુએશન કરતા હો તો કરંટ એસેટ ઉપરથી તમને આઈડિયા આવી જાય કે અત્યારે કંપની પાસે લિક્વિડિટીની પોઝિશન શું છે, પર્સન્ટેજ ઉપરથી ખ્યાલ આવી જાય, બરાબર. અને અમુક કંપનીઓ એવી હોય કે જેમાં ફિક્સ એસેટ કરતાં કરંટ એસેટ છે એ કેવી થઈ જતી હોય, તો કે કરંટ એસેટ છે એ વધારે થઈ જતી હોય એવું પણ બને. ઘણા બિઝનેસ એવા હોય કે જેમાં ઓનલી કેશ જનરેટ થતી હોય,
હું તમને એક્ઝામ્પલ આપીશ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ. આખા ઇન્ડિયાની જેટલી પણ આપણી રજિસ્ટર્ડ કંપનીઝ છે એમાં હાઈએસ્ટ કોઈની પાસે કેશ બેલેન્સ અથવા તો એમ કહીએ બેંક બેલેન્સ હોય તો એ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ પાસે છે. કેમ? તો કે એ લોકોએ કરવાનું છે શું? તો કે કંપનીનો બિઝનેસ છે એ જ એ રીતનો છે કે એમાં એ લોકો આઈટી સોલ્યુશન પ્રોવાઈડ કરે છે અથવા તો આઈટી સર્વિસીસ પ્રોવાઈડ કરે છે. તો એ બધાનો મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ વધારે હોતો નથી, અને વધારે એક્સપેન્સ ન હોય એટલે એને કોઈ રો મટીરિયલ પરચેઝ નથી કરવાનું, કોઈ પેમેન્ટ નથી કરવાનું કે બીજી કોઈ ડે ટુ ડે એના એક્સપેન્સીસ તમે ચેક કરો તો એની ઓફિસના એક્સપેન્સીસ હોય, ઓફિસ રેન્ટ હોય, સેલરી હોય, બરાબર, અથવા તો તમે એમ જોવા જાઓ તો મેજર કોઈ એવા એક્સપેન્સીસ ન હોય. એની સામે એના જે ઇન્કમ તમે જોવા જાઓ તો એની ઇન્કમ ડોલરમાં થતી હોય, એટલે કે એનું અર્નિંગ્સ છે એ ખૂબ જ સ્ટ્રોંગ હોય. અને જ્યારે અર્નિંગ સ્ટ્રોંગ હોય ત્યારે એના જે પૈસા છે અથવા તો જે એની જે ઇન્કમ થાય છે એ બધી ક્યાં આગળ ક્રેડિટ થતી હોય, બેંક એકાઉન્ટમાં ક્રેડિટ થતી હોય. તો એનું બિઝનેસ મોડલ એ રીતનું છે કે ત્યાં આગળ એની ફિક્સ એસેટ કરતાં કરંટ એસેટ છે એ વધારે જોવા મળતી હોય. તો પર્સન્ટેજમાં જ્યારે તમે કન્વર્ટ કરો ત્યારે તમે એનાથી બિઝનેસનો નેચર પણ સમજી શકો છો, અને દરેક બિઝનેસના નેચર પ્રમાણે કેટલા પર્સન્ટેજમાં કેટલી એસેટ હોવી જોઈએ એ પણ તમારા ધ્યાનમાં આવી શકતું હોય છે, બરાબર. એટલે આવી રીતે આ એક તમને નાનું એવું એક્ઝામ્પલ આપ્યું TCSનું. બીજી ઘણી બધી કંપનીઓ છે કે જેને તમે શું કરી શકો, અલગ અલગ તમે પર્સન્ટેજ વાઇઝ તમે એની ગણતરીઓ કરીને બંને કંપનીઓને શું કરી શકો, કમ્પેર કરી શકતા હો છો. કોમન સાઇઝ સ્ટેટમેન્ટ બનાવવાનું રીઝન પણ કમ્પેરિઝન જ છે. સમજો, આપણે આગળનું સ્ટેટમેન્ટ જે ભણ્યા એ હતા આપણા કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ્સ. તો કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ્સ જે રીતે હતા એ જ રીતે કોમન સાઇઝ સ્ટેટમેન્ટની પણ અલ્ટિમેટ યુઝિબિલિટી શું છે? તો કે અલ્ટિમેટ યુઝેબિલિટી તો એની પણ કમ્પેરિઝન જ છે. પણ જનરલી અંદરો અંદર પોતાની કંપનીમાં નહીં પણ ઇન્ટર કંપની કમ્પેરિઝન હોય એમાં યુઝફુલ થાય. તમે સમજો, આગળ જે આપણે કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ બનાવ્યા એમાં બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ તમે કમ્પેર કરતા હતા, પણ એ પ્રીવિયસ યર અને કરંટ યરની કમ્પેરિઝન હતી. જ્યારે કોમન સાઇઝ સ્ટેટમેન્ટમાં શું બનશે? તો કે કોમન સાઇઝ સ્ટેટમેન્ટમાં કરંટ યર એટલે કે 1 યરની જ તમે કેલ્ક્યુલેશન જનરલી કરતા તમે જોવા મળશે. કદાચ તમે 2 યર્સની પણ કમ્પેરિઝન કરો તો કોઈ પ્રોબ્લેમ નથી, તમે કરી જ શકો છો. પણ મોટાભાગે આનો યુઝ છે એ શું થતો હોય? તો કે બે અલગ અલગ કંપની અથવા તો 2 ડિફરન્ટ કંપનીઝ માટે એનો યુઝ થતો હોય. સપોઝ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ છે એનું કોમન સાઇઝ સ્ટેટમેન્ટ બનાવ્યું, તો સાથે સાથે તમે એને રિલેટેડ બીજી કંપની હોય, હું તમને કહું વિપ્રો, તો વિપ્રો છે એ પણ એની કમ્પેરિઝનમાં અથવા તો કોમ્પિટિશનમાં આવતી કંપની છે. પછી તમે એમ કહો કે ઇન્ફોસિસ, તો ઇન્ફોસિસ છે એ પણ આની જેમ જ તે TCSની જેમ જ પોતાનું બિઝનેસ મોડલ ધરાવે છે ઘણું ખરું, અથવા તો એનો જે બિઝનેસ કરવાની ટાઈપ છે એ સેમ છે. ઓકે, તો અંદરો અંદર તમે ઇન્ટર કંપની કમ્પેરિઝન કરવી હોય ત્યારે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ છે એનો યુઝ કરી શકતા હો છો. પછી જુઓ આગળ બીજો એક પોઈન્ટ મેં અંદર એવો પણ તારવ્યો છે કે એલોન ઇટ ઇઝ નોટ યુઝફુલ. માત્ર સિંગલ એક જ કંપનીનો તમે કમ્પેરેટિવ કોમન સાઇઝ સ્ટેટમેન્ટ બનાવશો તો એ તમને યુઝફુલ થશે નહીં. કેમ? તો કે કમ્પેર કરવા માટે તમારી પાસે બીજી કંપની પણ હોવી જોઈએ. પછી નેક્સ્ટ પોઈન્ટ ચેક કરો, એવોઇડ ધીસ ટ્રેન્ડ્સ મસ્ટ બી યુઝડ. જો ખાસ યાદ રાખો, આ વસ્તુને એવોઇડ કરવા માટે અથવા તો આ લિમિટેશન અથવા આ પ્રોબ્લેમને એવોઇડ કરવા માટે તમારે શું કરવું પડે? તો કે તમારે ટ્રેન્ડ્સ છે એનો યુઝ કરવો પડે. ટ્રેન્ડ્સ એટલે શું? તો કે સપોઝ પ્રીવિયસ 5 યર્સ હોય એનું તમે આ રીતે કોમન સાઇઝ સ્ટેટમેન્ટ બનાવો તો અંદરો અંદર પોતાની કંપનીનું પણ કમ્પેરિઝન છે એ થઈ શકતું હોય છે. એટલે કદાચ એવું હોય કમ્પેરિઝન માટે તમને બીજી કંપનીઝ છે એ નથી મળતી, તો તમે શું કરી શકો? તમારી પોતાની કંપનીનું જ તે તમે શું બનાવી શકો છો? કોમન સાઇઝ સ્ટેટમેન્ટ છે એ બનાવી શકતા હો છો. ઓકે, એટલે એક પોઈન્ટ છે એ આ રીતે. પછી આગળ જુઓ તો ઇટ ઇઝ યુઝફુલ ફોર કમ્પેરિઝન ઓફ 2 કંપનીઝ. ઇટ ઇઝ યુઝફુલ ફોર કમ્પેરિઝન ઓફ 2 કંપનીઝ. મેં તમને કીધું એ રીતે કે મોટાભાગે આ યુઝફુલ ક્યારે થશે? તો કે તમે એક કરતાં વધારે કંપનીની કમ્પેરિઝન કરશો તો એ તમને યુઝફુલ થશે. અને એટ લાસ્ટ ફોર કમ્પેરિઝન સ્ટેટમેન્ટ્સ ઓફ બોથ કંપનીઝ મસ્ટ બી પ્રિપેર્ડ યુનિફોર્મલી. યુનિફોર્મલી એટલે શું? તો કે એક સરખી રીતે
ખાસ યાદ રાખજો કે તમે આ કમ્પેરિઝન કરો છો ત્યારે બંને કંપનીના સ્ટેટમેન્ટ છે એ એક સરખી રીતે અથવા તો એક જ સરખી મેથડથી પ્રિપેર થયેલા હોવા જોઈએ અથવા તો કમ્પ્લીટ થયેલા હોવા જોઈએ. આ થયા આપણા કોમન સાઇઝ સ્ટેટમેન્ટના ઇમ્પોર્ટન્ટ અથવા તો મહત્ત્વના પોઈન્ટ. બીજું, આને રિલેટેડ જે પણ કોમન સાઇઝ સ્ટેટમેન્ટ છે એનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે તો એને રિલેટેડ ઇન્ફોર્મેશન અને કોમન સાઇઝ સ્ટેટમેન્ટની બેલેન્સ શીટની ઇન્ફોર્મેશન હું તમને સેન્ડ કરી દઈશ ટેલિગ્રામમાં. ઓકે, તો આટલા પોઈન્ટ છે એ તમારે આમાં ધ્યાનમાં લેવાના છે. બીજું એક ટ્રેન્ડ પર્સન્ટેજ છે તો એની પણ સાથે પીડીએફ છે એ તમને સેન્ડ કરવાનો છું. તો એ તમે આપણે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ પોઈન્ટ જ્યારે ડિસ્કશનમાં લઈએ ત્યારે એ આપણે જોઈ લેશું. ઓકે, એટલે તમે આમ જોવા જાઓ તો તમારા અમુક પોઈન્ટ આપણે શું કરી નાખ્યા, આપણે કમ્પ્લીટ થઈ ગયા છે કે એક કમ્પેરેટિવ સ્ટેટમેન્ટ્સ છે એ કમ્પ્લીટ થઈ ગયા અને એના પછી તમે ચેક કરો તો અત્યારે કોમન સાઇઝ સ્ટેટમેન્ટમાં જે પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા એ મેં બધા અહીંયા લઈ લીધા છે ધ્યાનમાં લેવા માટે. ઓકે, તો તમે આ વિડીયોનો ઉપયોગ કરીને તમે મેં જે રીતે શોર્ટ નોટ આમાં તમને બનાવીને આપી એ જ પ્રકારે તમારી નોટબુકમાં લખી નાખશો તો તમારે એક્ઝામ ટાઈમે ખાલી આટલા પોઈન્ટ તમે વાંચીને જશો તો બાકીનો આન્સર છે તમે તમારી જાતે સરસ રીતે લખવા માટે કેપેબલ થઈ જશો. ઓકે, તો અત્યારે આપણે આમાં આટલું રાખીએ છીએ. ઓકે, ચાલો.